श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 68મું નામ ભક્તા જ્ઞાન વિદુત્તમઃ. ભક્તા જ્ઞાન વિદુત્તમાય નમઃ. શ્રી ગુસાઈજી ભક્તના અજ્ઞાનને દૂર કરે છે, તેથી તેઓ ઉત્તમ છે. ભક્તના અજ્ઞાનને, ભ્રમને અને અન્યથા જ્ઞાનને દૂર કરનાર હોવાથી શ્રી ગુસાઈજી સર્વથી ઉત્કૃષ્ટ છે. ભક્તમાં પૂર્વજન્મનું અને જન્મમાં શરણે આવ્યા પહેલાંનું અજ્ઞાન હોય છે, તે શ્રી ગુસાઈજી દૂર કરે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ શરણે આવેલા જીવોનું અજ્ઞાન 3 પ્રકારે દૂર કર્યું. જે ઉત્તમ જીવો હતા તેમને શરણે આવતા પહેલાં જ સાક્ષાત પુરુષોત્તમના સ્વરૂપના દર્શન કરાવી તેમનું અજ્ઞાન દૂર કર્યું. જે મધ્યમ કક્ષાના જીવો હતા તેમને શાસ્ત્ર જ્ઞાન આપી તેમનું અજ્ઞાન દૂર કર્યું. અને જે સામાન્ય કક્ષાના પુષ્ટિ જીવો વંશ પરંપરાથી શરણે આવતા હતા તેઓ અજ્ઞાનવશ સ્થિતિમાં શરણ સ્વીકારતા હોવા છતાં તેમને ભક્તિ માર્ગનું જ્ઞાન કરાવી તેમનું અજ્ઞાન દૂર કર્યું. તો ચાહે જીવની કોઈ પણ પાત્રતા છે, પણ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ તેનું અજ્ઞાન દૂર કરે છે. શ્રી ગુસાઈજી શરણે આવેલા જીવો પર અનહદ કૃપા કરી તેનું અજ્ઞાન દૂર કરી પુષ્ટિ ભક્તિનું તેને જ્ઞાન કરાવે છે. અને આપ આપના ભક્તોમાં પણ આવો જ્ઞાન ધર્મ મૂકે છે, જેથી ભક્તો પણ બીજા જીવ પર કૃપા કરી ભક્તિ માર્ગનું તેમને જ્ઞાન કરાવે છે. આવા ભગવદીઓના સંગથી અનેક જીવો વૈષ્ણવ થયા છે. જેવી રીતે ચાચા હરિવંશજી પર શ્રી ગુસાઈજી આવી કૃપા કરી હતી અને તેઓ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી પુષ્ટિ જીવને શોધીને શ્રી ગુસાઈજી વતી કંઠી આપતા અનેક જીવોને શ્રી ગુસાઈજીના સેવક કરાવ્યા છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા કે ગુજરાતના જે ગામમાં કોઈ વૈષ્ણવ ન હોય તે ગામમાં હરિવંશજી ગયા નથી તેમ સમજવું. તો આવું આપનું સ્વરૂપ છે કે ભક્તના અજ્ઞાન આપ દૂર કરે છે. અને વાર્તાજી એક સ્ત્રી પુરુષ રાજનગરના, વાર્તાજી નંબર 168, નિત્યલીલાના પિત્તવર્ણી કુમકુમવર્ણી. જ્યારે શ્રી ગુસાઈજી રાજનગર પધાર્યા, ભાઈલા કોઠારીના ઘરે હતા, ત્યારે તેઓ શરણે આવ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ અબ કહા કર્તવ્ય હૈ. શ્રી ગુસાઈજીએ કહ્યું, તુમ દો ભગવત સેવા કરો. શ્રી ઠાકોરજીની સેવા માથે પધરાવી આપી, સેવાની રીત ભાત શીખાઈ અને પછી આજ્ઞા કરી કે નિત્ય એક વૈષ્ણવને પ્રસાદ લેવાવીને પ્રસાદ લેજો. અને સ્ત્રી પુરુષ ભલીભાંતિ સેવા કરતા નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા અને થોડા જ દિવસમાં શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગ્યા. એકવાર તે વૈષ્ણવ પરદેશ ગયો. તેણે તેની સ્ત્રીને કહ્યું કે જે રીતે આપણે એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવીએ છીએ તે રીતે હું અહીંયા ન હોઉં ત્યારે પણ તું મહાપ્રસાદ લેવડાવજે અને ગિનતી પણ રાખજે. વૈષ્ણવ પરદેશ ગયો, સ્ત્રી તે રીતે નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવે અને નિત્ય 1 પૈસા ધરી રાખે. એમ કરતાં કરતાં વરસ થઈ ગયું. તે પાછો આવ્યો, સ્ત્રીને પૂછ્યું તે કેટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. તેણે કહ્યું કે આ પૈસાને ગણી લ્યો. પતિએ પૈસાને ગણ્યા તો 360 પૈસા થયા અને તેમાં 5 રત્ન નીકળ્યા. પુરુષે કહ્યું, આ શું? રત્ન કેવી રીતે? સ્ત્રીએ કહ્યું, મેં તો પૈસા જ રાખ્યા હતા. ત્યાર પછી બધું લઈ શ્રી ગુસાઈજી પાસે ગયા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ એ કહા કારણ હૈ. ભક્તના અજ્ઞાનને દૂર કરનારા શ્રી ગુસાઈજી છે અને અહીંયા તેમનું સમાધાન કરશે. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ 5 ભગવદીય તાદ્રશી આવ્યા હતા, તેથી 5 રત્ન છે.
અને બાકીના વૈષ્ણવે તમારે ત્યાં મહાપ્રસાદ લીધો હતો. તો આ રીતે જે તેમને સંશય થયો તે શ્રી ગોસાઈજીએ સહજતાથી તેમનો દૂર કર્યો. અને આપ આવું કરી રહ્યા છે કારણ કે આપ ભક્ત અજ્ઞાન વિદુત્તમઃ છે. ભક્તા જ્ઞાન વિદુત્તમાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.